શ્રીજી અક્ષય હાઈસ્કૂલના ધોરણ 12 ગ્રુપ એના વિદ્યાર્થીઓ. આપણે લેક્ચર નંબર 33 સ્વાધ્યાય 5ના એક્ઝામ્પલ 1 થી 3 શીખ્યા હતા. હવે એક્ઝામ્પલ નંબર 4 આગળ વધીએ છીએ. એક્ઝામ્પલ નંબર 4, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. તો આનું વિકલન આપણે શોધવું છે. તો y બરાબર સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ રૂટ એક્સ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. તો બંને બાજુ આપણે મિત્રો વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ સાઇન ઇનવર્સ એક્સ તરીકે ચેઇન રૂલ્સ લાગશે, ઓરિજિનલ વિધેય નથી. તો સાઇન ઇનવર્સનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇનવર્સ એક્સ રૂટ એક્સ. તો સાઇન ઇનવર્સનું વિકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે એક્સ રૂટ એક્સનો સ્ક્વેર, પણ એક્સ ન હોવાના કારણે ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. તો 1/√1 માઇનસ આધાર સરખો ગુણાકાર ઘાતોનો સરવાળો 3/2 એક્સની ઘાત થાય, ની 2 ઘાત એટલે 2 ઉડી જશે, ઇન્ટુ એક્સની 3/2નું વિકલન આવશે. તો 1/√1 માઇનસ એક્સ ક્યુબ ઇન્ટુ બોલો એક્સની 3/2 એટલે ઘાત આગળ એક્સની 1 ઘાતમાં ઘટાડો એટલે 3/2 એક્સ રેઝ ટુ 3/2 માઇનસ 1 એટલે 3/2 આપણે આગળ લખી દીધા. 1/√1 માઇનસ એક્સ ક્યુબ ઇન્ટુ એક્સની 1/2 વધશે એટલે આપણો જવાબ થઈ ગયો ડીવાય બાય ડીએક્સ બરાબર 3/2 રૂટમાં આ રૂટ એક્સ અને છેદમાં રૂટ આર્ય છે એટલે રૂટ ભેગું કરી દીધું x/1 માઇનસ એક્સ ક્યુબ. આ આપણો આન્સર બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5, -2 લેસ ધેન x લેસ ધેન 2 માટે cos ઇનવર્સ x/2 રૂટમાં 2x + 7. તો મિત્રો આપણે છેદમાં જે 2x + 7 ને વર્ગમૂળ છે એને 1/2 ઘાત કહેવાશે. ઉપર લઈ જઈશું એને -1/2 ઘાત તરીકે લખી શકીએ છીએ ઘાતાંકનો નિયમ. તો y બરાબર cos ઇનવર્સ x/2 2x + 7 ની -1/2 ઘાત. બંને બાજુ એક્સની સાપેક્ષે આપણે વિકલન આપીએ તો ગુણાકારનો નિયમ બને. આ પહેલું વિધેય, આ બીજું વિધેય. ચલો તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલું વિધેય અચળ બીજાને વિકલન પ્લસ બીજું વિધેય અચળ પહેલા વિધેયને વિકલન. ચલો તો આ એક્સની n ઘાત મુજબ વિકલન થશે એટલે cos ઇનવર્સ x/2 ઘાત આગળ -1/2 2x + 7 ની -1/2 -1 ચેઇન રૂલ્સ લાગુ પડશે. ડી બાય ડીએક્સ ઓફ 2x + 7 એટલે કે 2xનું વિકલન 2 થશે અને 7 ને 0 એટલે ડાયરેક્ટ આપણે 2 લખી દઈશું. પ્લસ 2x + 7 ની -1/2 અહીંયા cos ઇનવર્સ x/2નું વિકલન આપણે કરવાનું છે. cos ઇનવર્સ 1/2નું વિકલન એટલે પહેલાં cos ઇનવર્સનું વિકલન -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર અને ચેઇન રૂલ્સ x/2નું 1/2 થઈ જશે. તો માઇનસ cos ઇનવર્સ x/2 2x + 7 ની -3/2 2 કેન્સલ થઈ ગયા રહે. માઇનસ આ નિશાની આપણે આગળ લખીએ 2x + 7 ની -1/2 ડિવાઈડ બાય 2√1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 4 થશે x/2નો સ્ક્વેર. ઓકે. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos ઇનવર્સ x/2 2x + 7 ની -3/2 માઇનસ આ લસા 4 લઈશું એટલે 4 - એક્સ સ્ક્વેર અંડરરૂટમાંથી નીકળશે એટલે 2 છેદનો છેદ અંશમાં 2 કેન્સલ થઈ જશે ને એટલે 2x + 7 ની -1/2 ભાગ્યા રૂટમાં 4 - એક્સ સ્ક્વેર. મિત્રો આ -3/2 છે એને નીચે ઉતારીએ છીએ, આ -1/2 નીચે ઉતારીએ એટલે પ્લસ થઈ જશે અને ઘાતાંકમાં લખી દઈએ અને માઇનસ નિશાની આપણે સામાન્ય લઈએ છીએ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ બ્રેકેટમાં cos ઇનવર્સ x/2 ની છેદમાં લખ્યા 2x + 7 ની 3/2 માઇનસ કોમન લઈ લીધા તો આને આપણે પ્લસ કરી દઈએ અથવા નથી લીધા એમ સમજો તો બ્રેકેટ છે. માઇનસ 2x + 7 ની -1/2 નીચે ઉતારી દીધા 2x + 7 અંડરરૂટમાં 4 - એક્સ સ્ક્વેર. આ આપણો આન્સર મળશે. જો આ બ્રેકેટ આપણે લઈ લઈએ તો આને આપણે પ્લસ કરી દઈએ તો માઇનસ નિશાની તમે જો બહાર લઈ લેશો તો આ તમારો આન્સરમાં આ પ્લસ કરી દઈએ અને જો બંનેના માઇનસ રાખવા હોય તો એ રીતે પણ આપણે મૂકી શકીએ છીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ તો આ રીતે તમારા એના આન્સર બને છે. એક્ઝામ્પલ નંબર આપણે 6 જે પ્રતિવિધેય ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. 0 લેસ ધેન x લેસ ધેન π/2 માટે cot ઇનવર્સ બ્રેકેટમાં √1 + sin x વત્તા √1 - sin x ડિવાઈડ બાય √1 + sin x ઓછા √1 - sin x
તો આનું વિકલન શોધો. તો રકમને આપણે મિત્રો y કરી દઈશું, છેદની કરણી કરીશું. તો y બરાબર cot ઇનવર્સ √1 + sin x વત્તા √1 - sin x રૂટમાં 1 + sin x ઓછા 1 - sin x મલ્ટીપ્લાય છેદની કરણી માઇનસ હતા એટલે પ્લસ વડે અંશ અને છેદને ગુણીશું. તો અંશમાં તમારે એકનું એક જ પદ રિપીટ થશે, બ્રેકેટનો હોલ સ્ક્વેર થશે. છેદમાં તફાવત ના હોય, હવે એ ઓછા બી એ વત્તા બી ટાઈપના, એટલે a² - b² એટલે છેદમાં બંનેના રૂટ હટી જશે. બરાબર. તો cot ઇનવર્સ બ્રેકેટ 1 + sin x વત્તા √1 - sin x હોલ સ્ક્વેર ડિવાઈડ બાય a² એટલે 1 + sin x ના વર્ગમૂળનો સ્ક્વેર એટલે 1 + sin x માઇનસ b² √1 - sin x આનો વર્ગ એટલે 1 - sin x બ્રેકેટમાં. ચાલો, અંશમાં વિસરણાલી x વત્તા y નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ મધ્યમ પદ વત્તા y². તો રૂટ હટી જશે 1 + sin x + 2 √1 + sin x √1 - sin x વત્તા √1 - sin x નો સ્ક્વેર એટલે 1 - sin x બચશે. છેદમાં કૌંસ ખોલી દઈએ તો -1 + sin x થઈ જશે એટલે 1 + sin x -1 + sin x. તો આપણને મિત્રો cot ઇનવર્સ 1 + sin x તો આ -sin x કેન્સલ થઈ જશે, +2 આ બંનેને આપણે ભેગા લખી દઈએ રૂટમાં 1 + sin x × 1 - sin x એટલે 1 - sin² થઈ જશે. બરાબર. એટલે 1 + 1 આપણા 2 બનશે, +2 ટાઈમ્સ √1 + sin x 1 - sin x છેદમાંથી આપણા 1 ઉડી જાય, sin x વત્તા sin x 2 ટાઈમ્સ sin x બની જશે. અંશમાંથી 2 સામાન્ય, છેદમાં 2 sin x હતા તો 2 કોમન કાઢ્યા, 1 + √a વત્તા b ઓછા b એટલે 1 - sin² બનશે, છેદમાં 2 sin x 2 કેન્સલ. cot ઇનવર્સ 1 + 1 - sin² એટલે નિત્યસમ cos² x છેદમાં sin x એટલે cot ઇનવર્સ 1 + cos x ડિવાઈડ બાય sin x. રૂટ અને સ્ક્વેર હટશે, માનાંક થાય, પણ પ્રથમ ચરણ આપેલું છે 0 < x < π/2. cos આપણો પોઝિટિવ છે પ્રથમ ચરણમાં, તો માનાંકનો જવાબ એ આપણે પોઝિટિવ લખી શકીએ. જો બીજું ચરણ આપ્યું હોય તો cos² x ને રૂટમાંથી હટાવો તો એને -cos લખવું પડે. એટલે ચરણને ધ્યાનમાં રાખી આપણે આગળ વધવાનું છે. ચલો, cot ઇનવર્સ 1 + cos x એટલે ગુણિત ઉપગુણિતનું સૂત્ર 2 cos² x/2 થઈ જાય, છેદમાં sin 2α ના સૂત્ર મુજબ 2 sin x/2 × cos x/2 2 ઉડી જશે. cos² x/2 માંથી 1 cos x/2 કેન્સલ થાય એટલે ઉપર cos x/2 નીચે sin x/2 cos ડિવાઈડ બાય sin એટલે cot. તો y બરાબર cot ઇનવર્સ cot x/2 થાય. હવે ચેપ્ટર નંબર 2 મુજબ આ બે એકબીજાના પ્રતિવિધેયો છે. cot ઇનવર્સ અને cot દૂર કરવા હોય તો x/2 cotના મર્યાદિત પ્રદેશમાં આવતો હોવો જોઈએ. તો cot વિધેયનો મર્યાદિત પ્રદેશ આપણે 0 થી π/2 હતા, પણ એના અડધા છે એટલે 0 થી 90માં x/2 ની કિંમત હોવી જોઈએ. તો પક્ષમાં 0 < x < π/2 છે તો x/2 0 થી 45 ની અંદર આવી જાય, જે cotના પ્રદેશમાં આવેલ હોવાથી આ બંને વિધેયને આપણે દૂર કરી શકીએ. એટલે y બરાબર માત્ર તમારી પાસે x/2 રહેશે. તો આ ચેપ્ટર નંબર 2 મુજબ એક્ઝામ્પલ આપણો પરિપૂર્ણ થયો કહેવાય. પણ આપણને ચેપ્ટર નંબર 5માં એનું વિકલન માગેલું છે મિત્રો. તો બંને બાજુ આપણે વિકલન કરીએ તો y ના વિકલનને આપણે dy/dx કહીશું, 1/2 અચળ d/dx of x, પણ x નું વિકલન એટલે 1 એટલે 1/2 × 1 એટલે આપણું વિકલન dy/dx બરાબર 1/2 થઈ જાય. ઓકે. તો આ રીતે પ્રતિવિધેય હોય તો અહીંયા સુધી દાખલો છે, વિકલન કરો, 5મું ચેપ્ટર થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7, એની અંદર આપણે જઈએ છીએ એક્ઝામ્પલ નંબર 7 log x raised to log x જ્યાં x > 1. મિત્રો, ચલની ઘાત ઉપર ચલવાળું પદ બંને બાજુ શું લેવામાં આવે છે? log. તો y બરાબર log x raised to log x, બંને બાજુ log લેતા log y બરાબર આ ઘાત આગળ આવી જશે, log * log x raised to log x. તો આ log x આગળ આવશે, તો log y બરાબર log x * log x. ગુણાકારના નિયમથી આ પહેલું ના બીજું વિધેય બનશે, બંને બાજુ x ની સાપેક્ષ આપણે વિકલન આપીશું. તો log y નું વિકલન એટલે 1/y dy/dx બરાબર પ્રથમ વિધેય log x અચળ d/dx of log x વત્તા log x બીજું વિધેય અચળ d/dx of log x. તો 1/y dy/dx log x. ચલો, log * log x માં log x આપણું પ્રમાણિત ફોર્મ થાય તો 1/log x, પણ x ન તો ઓરિજિનલ એટલે log x નું પાછું ફરીથી વિકલન એટલે 1/x પ્લસ log x, આ log x નું વિકલન એટલે 1/x. તો log x ઉડી જશે,
તો ડીવાય બાય ડીએક્સ 1/y થાય સામે મોકલે એટલે y ઇન્ટુ 1/x વત્તા 1/x log x. તો x આપણો લસા સરખો કરીએ તો y ની વેલ્યુ મૂકીએ log રેઝ ટુ log x 1/x વત્તા log x ડિવાઇડ બાય x. જો આ x લસા લેવો હોય તો 1 log x ડિવાઇડ બાય x લખી શકીએ. આ આપણું વિકલન. અને એમસીક્યુમાં મેં તમને શોર્ટકટ આપેલો હતો, ચલ ઉપર ચલ હોય તો ડીવાય બાય ડીએક્સ આપેલી રકમ cos ભાગ્યા sin x f' x વત્તા log fx ઇન્ટુ g ડેશ x. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ છે કે એક્ઝામ્પલ નંબર 8. કોઈ અચળ a અને b માટે cos ઇન્ટુ બ્રેકેટ a cos x વત્તા b sin x શોધો. a અને b અચળ છે, y બરાબર cos a cos x વત્તા b sin x. ચલો x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે આખો આપણો ચલ થઈ ગયો x. ચેઇન રૂલ્સ લાગશે એને તો પહેલાં કોસનું વિકલન પછી આનું વિકલન આવશે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ વિકલન એટલે માઇનસ સાઇન ઇન્ટુ a cos x વત્તા b sin x ડી બાય ડીએક્સ. હવે આ પદનું વિકલન a cos x વત્તા b sin x. હવે સરવાળા નિયમ લાગશે. a અચળ છે, કોસનું વિકલન આવશે, b અચળ સાઇનનું વિકલન એટલે માઇનસ સાઇન a ઇન્ટુ કોસ એક્સ વત્તા b sin x. a ઇન્ટુ કોસનું વિકલન એટલે માઇનસ સાઇન વત્તા b ઇન્ટુ સાઇનનું વિકલન એટલે કોસ. ચલો તો ડીવાય બાય ડીએક્સ બરાબર આ માઇનસ a sin x થયો વત્તા b cos x. તો હું માઇનસ કોમન કાઢું તો a માઇનસ આ માઇનસને પ્લસ કરી દીધા છે, સાઇન a cos x વત્તા b sin x. ચલો આ પદ આપણું માઇનસ હતું પોઝિટિવ થઈ ગયું a sin x વત્તા b cos x હતું, માઇનસ કોમન લેવાના કારણે શું થઈ ગયું માઇનસ b cos x. બરાબર. તો આ રીતે આપણો એક્ઝામ્પલ બને છે કે કોસનું વિકલન પહેલાં હતું ને પછી એક્સની જગ્યાએ ચેઇન રૂલ્સ લાગી ગયું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. π/4 લેસ ધેન x લેસ ધેન 3π/4 માટે sin x ઓછા cos x રેઝ ટુ sin x ઓછા cos x. મિત્રો ચલની ઘાત ઉપર ચલવાળું પદ બંને બાજુ આપણે લોગ લેવા પડશે. તો y બરાબર sin x ઓછા cos x રેઝ ટુ sin x ઓછા cos x. બંને બાજુ આપણે લોગ લેતા log y બરાબર log sin x ઓછા cos x રેઝ ટુ sin x ઓછા cos x. ચલો ઘાતાંકના નિયમથી શું થાય, આ પદ આપણું આગળ આવી જશે એટલે log y બરાબર sin x ઓછા cos x ઇન્ટુ log sin x માઇનસ cos x. ચલો x ની જ આપણે વિકલન એટલે ગુણાકારનો જ નિયમ બને. log y નું વિકલન 1/y dy બાય dx. પહેલું વિધેય અચળ sin x ઓછા cos x એટલે d બાય dx ઓફ log sin x ઓછા cos x પ્લસ હવે log sin x ઓછા cos x d બાય dx ઓફ sin x માઇનસ cos x. તો આપણે જેને d બાય dx લાગ્યા છે એના વિકલન બાકી છે 1/y dy બાય dx. લોગનું વિકલન પહેલાં થશે 1/sin x ઓછા cos x અને પછી સાઇનનું થાય અને ઓછા કોસનું. એવું અહીંયા ડાયરેક્ટ સાઇન અને કોસનું વિકલન આવશે. એટલે નેક્સ્ટ આગળ વધીએ છે તો 1/y dy બાય dx 1/y ઇન્ટુ dy બાય dx. બોલો sin x ઓછા cos લોગનું વિકલન 1/sin x માઇનસ cos x અને ચેઇન રૂલ્સ લાગ્યું સાઇનનું cos અને cosનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ sin x લખ્યા છે મિત્રો ડાયરેક્ટ પ્લસ cos x વત્તા sin x. આ વિકલન જે હતું એ છેલ્લું પદ આગળ લખી દીધું log sin x ઓછા cos x. તો sin x માઇનસ cos x કેન્સલ થાય. dy બાય dx બરાબર y ઇન્ટુ બ્રેકેટ cos x વત્તા sin x વત્તા cos x વત્તા sin x ઇન્ટુ log sin x ઓછા cos x. વધી આગળ તો dy બાય dx y આ sin x વત્તા cos x કોમન નીકળશે 1 પ્લસ log sin x માઇનસ cos x. તો y ની વેલ્યુ ગોઠવી દઈએ dy બાય dx sin x માઇનસ cos x રેઝ ટુ sin x માઇનસ cos x ઇન્ટુ cos x વત્તા sin x આપણે જે સામાન્ય કાઢ્યા હતા 1 પ્લસ log sin x માઇનસ cos x જે આપણો આન્સર બને. ટૂંકમાં log લેવાશે બંને બાજુ તો ગુણાકારનો નિયમ બને છે. બરાબર. ચલો આગળ વધીએ છે નંબર 10. જો એક્ઝામ્પલ નંબર 10. કોઈ નિશ્ચિત a ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 માટે x ની x ઘાત પ્લસ x ની a ઘાત વત્તા a ની x ઘાત વત્તા a ની n ઘાત તો dy બાય dx શોધો. તો મિત્રો આપણે y બરાબર રકમને x રેઝ ટુ x પ્લસ x ની a વત્તા a ની x a ની n ઘાત આપણે કહી દઈએ. x ની સાપેક્ષ વિકલન પણ x રેઝ ટુ x એ ચલ ઉપર ચલ છે એટલે એને આપણે log લઈને ગણવું પડે અને આ બધાને સરવાળાના નિયમથી વિકલન પહેલાં આપી દઈએ dy બાય dx બરાબર d બાય dx જો પહેલા પદનું વિકલન વત્તા d બાય dx x ની a ઘાતનું વિકલન વત્તા d બાય dx ઓફ a ની x ઘાતનું વિકલન વત્તા d બાય dx ઓફ a ની n ઘાત. તો dy બાય dx આનું વિકલન આપણે બાકી રાખ્યું છે
dy/dx ઓફ x રેઝ ટુ x, બોલો x ની n ઘાત મુજબ ઘાત આગળ, x ની એક ઘાતમાં ઘટાડો કરો એટલે x ની a -1. આ ડાયરેક્ટ પ્રમાણિત ફોર્મ આપણું બની ગયું મિત્રો. a ની n ઘાત a રેઝ ટુ x, તો a રેઝ ટુ x ઇન્ટુ log a, અને a ની n ઘાત ક્યાંય x છે નહીં જોઈ લો એટલે અચળ વિધેય આખું બને છે. અચળનું વિકલન એટલે 0. તો dy/dx બરાબર x રેઝ ટુ x a ઇન્ટુ x ની a -1 વત્તા a રેઝ ટુ x log a. સમીકરણ સ્ટાર આપ્યું. કેમ મેં સ્ટાર આપ્યું કે આનું વિકલન મારે કરવાનું બાકી છે. ઉતાવળમાં આપણે આને ઘાત આગળ એક ઘાત ઓછી કરીને મૂકીને આવતા રહીએ છીએ. એવું ન કરાય. ચલ ઉપર ચલ હોય, u તરીકે વિધેય લખી દીધું મેં. x રેઝ ટુ x, બંને બાજુ log લેતા log u બરાબર x ઇન્ટુ log x. વિકલન આપી દઈએ 1/u du/dx. પહેલું અચળ, બીજાનું વિકલન 1/x વત્તા log x, એટલે du/dx બરાબર u ઇન્ટુ 1 પ્લસ log x. u ની વેલ્યુ x રેઝ ટુ x મૂકો એટલે ddx ઓફ x રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ u ની જગ્યાએ x રેઝ ટુ x 1 પ્લસ log x. આ આન્સર એને આપણે આની જગ્યાએ મૂકવાના છે, જે ડાયરેક્ટ પ્રમાણિત ફોર્મ નહોતું. ભલે આપણે વિકલન x રેઝ ટુ x નું જાણતા હોઈએ પણ પરીક્ષામાં ડાયરેક્ટ મૂકી શકતા નથી. એને આપણે સાદુરૂપ આપી વિકલન શોધી બનાવીને પરિણામમાં મૂકવું પડે. તો હવે આપણે સમીકરણ સ્ટારમાં મૂકવાથી તમારું વિકલન dy/dx બરાબર x ની x ઘાત 1 પ્લસ log x પ્લસ ax ની a -1 વત્તા a રેઝ ટુ x ઇન્ટુ log a બેજી બને છે. ઓકે, આ રીતે આપણે આ એક્ઝામ્પલની અહીંયા વાત કરી છે. એવી રીતે એક્ઝામ્પલ નંબર 11 એ પણ ચલ ઉપર ચલવાળા દાખલા છે. x ગ્રેટર દેન 3 માટે x રેઝ ટુ x² - 3 પ્લસ x - 3 રેઝ ટુ x². તો આપણે આપણી રકમને y તરીકે લખીએ છીએ મિત્રો. y બરાબર x રેઝ ટુ x² - 3 પ્લસ x - 3 ની ઉપર x². ચલ ઉપર ચલવાળું પદ આવે અને સરવાળો કે બાદબાકી હોય તો log ડાયરેક્ટ લઈ શકાતો નથી. તો આપણે એકને u કહીએ છીએ, બીજાને v કહીએ છીએ. તો u બરાબર આપણે x રેઝ ટુ x² - 3 લીધા અને v તરીકે x - 3 એની a રેઝ ટુ x². તો આપણે y બરાબર રકમ આપી બની u પ્લસ v. સમીકરણ સ્ટાર. તો હું u વિધેય લઈ એનું જુદું વિકલન તૈયાર કરીશું, v વિધેય લઈ એનું જુદું વિકલન. ચાલો u બરાબર x રેઝ ટુ x² - 3, બંને બાજુ log u બરાબર log x રેઝ ટુ x² - 3. આવા ઘણા દાખલા આપણે આગળ શીખી ગયા. log u બરાબર ઘાત આગળ આવશે ઇન્ટુ log x. તો વિકલન આપતા 1/u du/dx ઇઝ ઇક્વલ ટુ પ્રથમ વિધેય અચળ, બીજાને વિકલન વત્તા 1/x વત્તા log x ઇન્ટુ આનું વિકલન 2x. એટલે du/dx u ને સામે x² - 3 ડિવાઇડ x વત્તા 2x ઇન્ટુ log x. u ની કિંમત આપણે મૂળ રકમ x રેઝ ટુ x² - 3 મૂકી દેતા du/dx બરાબર x રેઝ ટુ x² - 3 x² - 3 ડિવાઇડ x વત્તા 2x ઇન્ટુ log x. આવું v નું વિકલન તૈયાર કરીએ. v બરાબર x - 3 રેઝ ટુ x². ચલો મિત્રો આપણે શું કરીશું, તો સૌ પહેલાં બોલો log લેતા log v બરાબર log x - 3 એની a રેઝ ટુ x². ઘાત આગળ એટલે x² આગળ log x - 3. વિકલન કરતા 1/v dv/dx. પ્રથમ વિધેય અચળ d/dx ઓફ બીજાનું વિકલન વત્તા બીજું અચળ d/dx ઓફ x² નું વિકલન. ચલો તો v ને સામે મોકલ્યા ઇન્ટુ x², 1/x - 3 log x નું વિકલન અને x - 3 નું વિકલન કરીશું એટલે x નું 1 ને 3 નું 0 વત્તા log x - 3 ઇન્ટુ x² નું વિકલન એટલે 2x. તો v ની કિંમત મૂકતા dv/dx બરાબર x - 3 ઇન્ટુ રેઝ ટુ x² ડિવાઇડ x - 3 પ્લસ 2x log x - 3. પરિણામ 2. 1 અને 2 નંબર આપણે આપ્યા. સમીકરણ સ્ટાર આપણું. તો y બરાબર u પ્લસ v. x ની સાપેક્ષ વિકલન કરું તો હું એને dy/dx બરાબર u નું x ની સાપેક્ષ du/dx વત્તા dv/dx. 1 અને 2 ની કિંમત આપણે અહીંયા લાઈન મૂકી દઈએ એટલે dy/dx બરાબર x રેઝ ટુ x² - 3 x² - 3 ડિવાઇડ x વત્તા 2x ઇન્ટુ log x પ્લસ dv/dx ની કિંમત x - 3 ઇન્ટુ x² upon x - 3 પ્લસ 2x log x - 3. આ વેલ્યુ મૂકી દીધી જે આપણું વિકલનનો આન્સર બને છે. એક્ઝામ્પલ નંબર 11માં બે ચલ ઉપર ચલ હતું, u અને v કઈ આપણે અલગ દાખલો ગણાય છે. ઓકે, અહીંયા સુધીના એક્ઝામ્પલ લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરે બીજો એક્ઝામ્પલો આગળ વધીએ છીએ. જય શ્રી કૃષ્ણ.